નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સૂત્ર સાંભળ્યું છે કે ભણશે ગુજરાત, પણ ક્યાંથી ભણશે? કારણ કે હળવદ તાલુકામાં પાઠ્યપુસ્તકો જ નથી મળ્યા। ધોરણ 9થી 12માં જે છે તે સરકારી શાળાઓમાં ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ જે શાળાઓ છે તેમાં સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તક નથી મળ્યા। પ્રાઇવેટ શાળાઓમાં મોટાભાગે અમે તપાસ કરી તો ત્યાં પુસ્તકો પહોંચી ગયા છે, પરંતુ સરકારી શાળાના જે વિદ્યાર્થીઓ છે, જે અમે અલગ અલગ સ્કૂલોમાં વિઝિટ કરી ત્યારે અમે જોયું કે જ્યારે કોરોના કાળ વખતે ઓનલાઈનમાં અભ્યાસ કરાવતા હતા તે જ પ્રકારે શાળાઓમાં અત્યારે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં શિક્ષકો મજબૂર બન્યા છે। તેમજ અમે અત્યારે હાલ જે છીએ મોડેલ સ્કૂલ્સ ખાતે, તો ત્યાં જાણ્યું તો 6 થી 8ના શિક્ષકો જ અહીં નથી, એટલે કે એથી આગળના ધોરણના જે શિક્ષકો છે તે 6 થી 8 સુધીમાં અભ્યાસ તે શિક્ષકો દ્વારા કરાવવામાં આવી રહ્યો છે। તો પરંતુ ક્યાંક શિક્ષકોની ઘટ તો ક્યાંક ચોપડાઓની ઘટ, તો આમાં ક્યાંથી ભણશે ગુજરાત? અમે શિક્ષકોની બાઇટો લીધી હતી, આવો સાંભળી કે આચાર્ય શું કહી રહ્યા છે ચોપડા અને પુસ્તકોને લઈને। મારું નામ ભટ્ટ સ્મિતાબેન શશિકાંતભાઈ છે અને હું એલએન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં એઝ એ પ્રિન્સિપાલ ફરજ બજાવું છું। જૂનથી ચાલુ થયું છે નવું શૈક્ષણિક સત્ર અને પાઠ્યપુસ્તકો 9થી 12 અમારે અહીંયા ચાલે છે, હજી નથી આવેલા છે। ઓનલાઈન ટેક્સ્ટબુક મૂકેલી જ છે અને એ ઓનલાઈન ટેક્સ્ટબુક દ્વારા અમે અભ્યાસ કરાવીએ છીએ। 425 જેવા એડમિશન થયા છે અમારા। ટીચરીઓ આના માટે ખૂબ જ દોડધામ કરી રહ્યા છે અને બહુ નજીકના 1-2 દિવસની અંદર અથવા તો આ 2-3 દિવસની અંદર જ નવી શાળામાં અમે શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરી દેવાના છીએ। અહીંયા 9થી 12 જ ચાલે છે। અત્યારે રાજોદરજી હાઈસ્કૂલ આચાર્ય ગૌતમભાઈ પાડલિયા। આ વર્ષે સત્ર 8 તારીખથી શરૂ થયું અને પાઠ્યપુસ્તક આમ તો વહેલા આવી જાય છે, પણ આ વખતે હજુ આવ્યા નથી, એટલે હવે આ વીકમાં આવવા જોઈએ, મારો અંદાજ એવો છે। 12માં અંદાજિત 2000ની આસપાસ સંખ્યા હશે અને પાઠ્યપુસ્તકમાં એવું છે કે પાઠ્યપુસ્તક ન હોય તો અભ્યાસક્રમ જે ચલાવવાનો હોય શિક્ષકોને એ થોડી તકલીફ ઊભી થાય છે, પણ ઓનલાઈન આ લોકો ઈ બુક કરીને મૂકે છે, ઈ ટેક્સ્ટ બુક। એટલે અમારા અત્યારે મોટાભાગની સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ આપ્યા છે, જેમાં આપણે ઓનલાઈન વિદ્યાર્થીને પુસ્તક ખોલી અને બતાવી શકીએ। વ્યક્તિગત વિદ્યાર્થી પાસે પુસ્તક ન હોય કે જે ઘરે કામ કરાવવાનું હોય એ ન થઈ શકે, શાળામાં ક્લાસમાં જે કરાવવાનું હોય શિક્ષકને એ મોટાભાગે ત્યાં ને ત્યાં કરાવી શકે, પણ ટેક્સ્ટબુકની આમ તો જરૂરિયાત તરત જ હોય। સરકારી અને ગ્રાન્ટેડમાં મોટાભાગે તમામ સ્કૂલોને સ્માર્ટ બોર્ડ આપ્યા છે વર્ગ વાઇઝ, એટલે દરેક ધોરણ વાઇઝ પોતપોતાની શાળામાં એનું સરસ મજાની ગોઠવણ હશે જ। એટલે જે શિક્ષકો આની સાથે ટેકનિકલી બધું જાણે છે એ બધા એમાંથી એનો ઉપયોગ કરી અને મોટાભાગે વિદ્યાર્થીને નુકસાન ન જાય એવા પ્રયત્ન બધી શાળાઓ કરતી હોય છે। હજી આ વીક સુધીમાં આવવા જોઈએ, કેમ કે પ્રવેશ ઉત્સવ 23 તારીખથી શરૂ થાય છે, એ પહેલાં પુસ્તકો સપ્લાય થઈ જશે, આવો અંદાજ છે મારો।